નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ન્યૂઝ વિથ ભાવેશમાં। તો પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓ માટે આજે એક સુંદર મજાની માહિતી સામે આવી છે, જેનો વિડીયો બનાવીને અમે તમને માહિતગાર કરીએ છીએ મિત્રો। તો વિડીયો તમે અંત સુધી જોઈ લેજો। તો 18 મહિનાનું ડીએ એરિયર તો દેશભરના લાખો પેન્શનરો અને વરિષ્ઠ નાગરિકો માટે આવનારા દિવસો ખૂબ જ મહત્વપૂર્ણ હોઈ શકે છે। તો પેન્શનર સંગઠનોએ ફરી એકવાર સરકાર સમક્ષ 4 મહત્વની માંગણીઓ મૂકી છે। તો 18 મહિનાનું ડીએ એરિયર્સ, 7,500 રૂપિયા પ્રતિ માસનું ઈપીએસ પેન્શન તેમજ 5,000 રૂપિયાનું ફિક્સ મેડિકલ એલાઉન્સ અને મોંઘવારી ભથ્થાને બેઝિક પેન્શન સાથે મર્જ કરવામાં આવે। તો આ 4 મુદ્દાઓ પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓના લાંબા સમયથી ચર્ચામાં છે, પરંતુ હવે સંગઠનોએ સરકાર પર દબાણ વધારી દીધું છે મિત્રો। તો મિત્રો, પેન્શનરો માટે ખૂબ સુંદર મજાની માહિતી સામે આવી રહી છે, જેની આજે આપણે વાત કરવાના છીએ, એટલે વિડીયો તમે અંત સુધી જોઈ લેજો। અને જો હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ ચેનલ પણ તમે સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। તો સૌથી પહેલી માંગણીની વાત કરીએ તો ડીએ બાકીના 18 મહિના તો અધૂરી આશાઓ હજુ પણ જીવંત છે। તો મિત્રો, કોરોના રોગચાળા દરમિયાન કેન્દ્ર સરકારે જાન્યુઆરી 2020થી જૂન 2021 વચ્ચે મોંઘવારી ભથ્થું સ્થિર કરી દીધું હતું। તો આ સમયગાળા દરમિયાન લગભગ 18 મહિનાના ડીએનું બાકી ચૂકવણું કરવામાં આવ્યું ન હતું, જેનાથી કરોડો કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને અસર થઈ હતી। તો મિત્રો, વાત કરી તેમ કોરોનાનો જે રોગચાળો હતો તે દરમિયાન કેન્દ્ર સરકારે જાન્યુઆરી 2020થી જૂન 2021 સુધીના જે 18 મહિનાના ડીએ હતા તે રોકી દીધા હતા, અને જેનાથી કરોડો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને અસર થઈ હતી। તો પેન્શનરોને શું જોઈએ છે તેની વાત કરીએ તો પેન્શનરોની માંગ છે કે તે સમયગાળાની બાકી રકમ તેમને એકમ અથવા હપ્તામાં આપવામાં આવે, જેથી તેઓ તેમના નાણાકીય બોજને થોડો હળવો કરી શકે મિત્રો। તો ત્યારબાદ પેન્શનર સંગઠનની બીજી માંગણીની વાત કરીએ તો ઈપીએસ 19.5 પેન્શનરો માટે લઘુત્તમ પેન્શન રૂપિયા 7,500 અને ડીએની માંગ। તો ઈપીએસ 19.5 યોજના હેઠળના પેન્શનરો હાલમાં ખૂબ જ નાની રકમ મેળવે છે, તો ક્યાંક રૂપિયા 1,000થી ક્યાંક રૂપિયા 2,000 પ્રતિ મહિને। તો આટલા ઓછા પેન્શનમાં જીવવું લગભગ અશક્ય બની ગયું છે મિત્રો। તો મિત્રો, જે ઈપીએસ 19.5ના જે પેન્શનરો છે તેમને હાલમાં 1,000 રૂપિયાથી 2,000 રૂપિયા પ્રતિ મહિને જે પેન્શન મળી રહ્યું છે તે લગભગ સાવ ઓછું છે, અને આના લીધે જીવન જીવવું પણ અશક્ય બની ગયું છે। તો પેન્શનર સંગઠનની માંગ છે કે તેને 7,500 રૂપિયા કરવામાં આવે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો રાષ્ટ્રીય સંઘર્ષ સમિતિ અને અન્ય સંગઠનો સતત માંગ કરી રહ્યા છે કે ન્યૂનતમ પેન્શન રૂપિયા 7,500 હોવું જોઈએ। તો બીજી બાજુ ડીએ પણ ઈપીએસ પેન્શન સાથે જોડાયેલું હોવું જોઈએ। ત્યારબાદ વાત કરીએ તો સીજીએચએસ જેવી મફત આરોગ્ય સેવાઓ પણ પૂરી પાડવી જોઈએ મિત્રો। તો મિત્રો, જે રાષ્ટ્રીય સંઘર્ષની સમિતિ છે તેણે પણ આ માંગણીઓ કરી છે કે ન્યૂનતમ પેન્શન છે તે 7,500 હોવું જોઈએ, સાથે જે ડીએ પણ ઈપીએસ સાથે જોડાવવું જોઈએ મિત્રો। અને સીજીએચએસ જેવી જે મફત આરોગ્યની સેવાઓ છે તે પણ પેન્શનરોને પૂરી પાડવી જોઈએ મિત્રો। તો ત્યારબાદ ત્રીજી માંગણીની વાત કરીએ તો એફએમએ એટલે કે ફિક્સ મેડિકલ એલાઉન્સ રૂપિયા 1,000થી વધારીને રૂપિયા 5,000 કરવાની માંગ। તો નોન સીજીએચએસ વિસ્તારોમાં રહેતા પેન્શનરોને રૂપિયા 1,000 ફિક્સ મેડિકલ એલાઉન્સ એટલે કે એફએમએ તરીકે આપવામાં આવે છે, પરંતુ આજના મોંઘવારીમાં આ રકમ અપૂરતી છે મિત્રો। તો મિત્રો, જે નોન સીજીએચએસ વિસ્તારોમાં આવતા હોય તેવા પેન્શનરો માટે રૂપિયા 1,000 મેડિકલ એલાઉન્સ પ્રતિ મહિને આપવામાં આવે છે, પરંતુ મિત્રો આ મોંઘવારીના યુગમાં આ રકમ અપૂરતી લાગી રહી છે। તો પેન્શનરોનો શું અભિપ્રાય છે તેની વાત કરીએ તો આ માંગ માત્ર તાર્કિક નથી, પરંતુ તે વરિષ્ઠ નાગરિકોના સ્વાસ્થ્ય અને ગૌરવપૂર્ણ જીવન જીવવા સાથે પણ જોડાયેલી છે દોસ્તો। તો ત્યારબાદ ચોથી માંગણીની વાત કરીએ તો ડીએને મૂળભૂત પેન્શનમાં મર્જ કરવાની માંગ। તો વર્ષોથી એવી પણ માંગ કરવામાં આવી રહી છે કે 50% ડીએને મૂળભૂત પેન્શનમાં મર્જ કરવામાં આવે, તેનાથી પેન્શનની મૂળ રકમમાં વધારો થશે
અને આગામી 8મા પગાર પંચ પર તેની સકારાત્મક અસર પડશે મિત્રો. તો મિત્રો ચોથી માંગણીની વાત કરી કે જે પેન્શન હોય તેને ડીએ સાથે મર્જ કરવામાં આવે, કારણ કે 50% ડીએ ઉપર જાય એટલે તેને પેન્શનમાં મર્જ કરવામાં આવે અને તેનાથી જે મૂળ પેન્શન હોય તેમાં વધારો થતો હોય છે અને આગામી જે 8મું પગાર પંચ લાગુ પડે તેના પર તેની સકારાત્મક અસર પણ પડતી હોય છે. તો તેનાથી શું ફાયદો થશે તેની વાત કરીએ તો પેન્શનરોની આવક સ્થિર અને સન્માનજનક રહેશે, તેમજ ડીએ વધારાની અસર વધુ અસરકારક બનશે અને પેન્શનરોને વાસ્તવિક લાભ મળશે મિત્રો. તો ત્યારબાદ વાત કરીએ તો સરકારનું મૌન કે તૈયારી. તો આ બધી જે માંગણીઓ ઉપર છે તે સરકાર મૌન છે કે તૈયારી કરી રહી છે તેની વાત કરીએ તો હાલમાં સરકારે આ માંગણીઓ પર કોઈ સ્પષ્ટ નિર્ણય લીધો નથી, પરંતુ સંગઠનો સતત મેમોરેન્ડમ આપી રહ્યા છે, વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે અને રાજકીય સમર્થન પણ એકત્ર કરી રહ્યા છે. તો એવું માનવામાં આવે છે કે સરકાર 2025માં આ મુદ્દાઓ પર નિર્ણય લઈ શકે છે દોસ્તો. તો ત્યારબાદ અંતમાં વાત કરીએ તો આ 4 માંગણીઓમાં માત્ર આર્થિક ન્યાયનો જ નહીં પરંતુ સામાજિક ન્યાય અને સન્માનનો પ્રશ્ન પણ સામેલ છે. તો વરિષ્ઠ નાગરિકો અને પેન્શનરોએ તેમના જીવનનો નોંધપાત્ર ભાગ દેશની સેવામાં વિતાવ્યો છે. તો હવે સરકારની જવાબદારી છે કે તેમને તેમના અધિકારો અને સન્માન બંને મળે દોસ્તો. તો દોસ્તો વિડીયો અંત સુધી જોવા બદલ આપનો દિલથી આભાર.